अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની 23 થી 25 મે દરમિયાન વાતાવરણમાં પલટાની આગાહી। આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 ઇંચ વરસાદ પડી શકે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વંટોળ સાથે પડી શકે વરસાદ। અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા। ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ। સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને જામનગર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ। દરિયામાંથી સલામતીના ભાગરૂપે તમામ બોટ પરત બોલાવાઈ। 400 જેટલી બોટોને બંદર પર પરત લેવાઈ। આગામી આદેશ સુધી માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે। માછીમારો અને દરિયાકાંઠે વસતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ। જૂનાગઢમાં માંગરોળ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીનો નિર્ણય। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। આગાહીના કારણે 25 તારીખ સુધી દરિયામાં માછીમારી માટે નહીં જવા સૂચના અપાઈ। માછીમારોની સુરક્ષાને ધ્યાને રાખી તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો। પોરબંદરના દરિયામાં ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને કોસ્ટગાર્ડ એલર્ટ। માછીમારો અને દરિયાકાંઠે વસતા લોકોને સાવચેત રહેવા સૂચના। દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવાયા। હેલિકોપ્ટર દ્વારા અનાઉન્સ કરીને માછીમારોને અપાઈ રહી છે સૂચના। ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને નજીકના બંદર પર ખસી જવા સૂચના। મહીસાગરમાં વરસતા વરસાદ વચ્ચે ગરબાની રમઝટનો વિડીયો વાયરલ। ખાનપુરના ગાંગટા ગામે વરસાદમાં જ જાનૈયાઓ ગરબે ઘૂમ્યા। ભારે પવન અને વરસાદ વચ્ચે પણ વરઘોડામાં લોકો ગરબે ઘૂમ્યા હતા। વીજળીના કડાકા અને ભારે વરસાદ વચ્ચે પણ જાનૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન કર્યું। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ। પવનની ગતિ 35 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે। રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર। રાજકોટમાં ભારે પવન સાથે વરસાદથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે નુકસાન। ભારે વરસાદના કારણે યાર્ડમાં રખાયેલી ડુંગળીઓ પલળી। માર્કેટ યાર્ડના શેડનો વિડીયો વાયરલ થયો, જેમાં ડુંગળીનો જથ્થો પલળતો નજરે પડ્યો। જણસીઓ પલળી જતા વેપારીઓને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો। સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદે નુકસાન વેર્યું। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। ભારે પવન અને વરસાદથી 30 થી વધારે ઘરોમાં નુકસાન। તો 50 થી વધુ સ્થળો પર વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરાયો હતો। આ સાથે જ સરકારી અનાજના ગોડાઉનના પતરા પણ ઉડ્યા। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરત જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયું। કામરેજમાં કાર પર વૃક્ષ પડતા નુકસાન થયું। જો કે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ। તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને તાત્કાલિક હટાવવામાં આવ્યું। ભરૂચ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદી માહોલમાં લીંબડી ચોકના પ્રેરણા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું। ભારે પવન ફૂંકાતા ધરાશાયી થયેલા વૃક્ષનો વિડીયો સામે આવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરતના ઓલપાડ તાલુકામાં ત્રાટક્યું તોફાની વાવાઝોડું। મુળદ ગામ નજીક વીજ વાયરોમાં ફોલ્ટ થતા તણખા ઉડ્યા હતા। તો પ્રભુનગર વિસ્તારમાં લગ્ન મંડપ અને ખુરશીઓ હવામાં ઉડી। લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોમાં વાવાઝોડાને પગલે અફરાતફરી મચી। ભારે પવનના કારણે ઓલપાડ તાલુકામાં મોટા પાયે નુકસાન થયું। જામનગરમાં માવઠાની આગાહીને લઈને હાપા માર્કેટ યાર્ડ સતર્ક થયું। યાર્ડમાં જણસીની આવક બંધ કરવા નિર્ણય લેવાયો। ખેડૂતો અને વેપારીઓને સાવચેતીના ભાગરૂપે સૂચના અપાઈ। વધુ પ્રમાણમાં જણસી આવતી હોવાથી આવક બંધ કરાઈ। સૂચના ન અપાય ત્યાં સુધી જણસ લાવવા પર રોક મુકાઈ। સુરતના પીપલોદમાં ઇસ્કોન મોલની લિફ્ટ ખોટકાઈ હતી। ઓવરલોડિંગના કારણે લિફ્ટ અટવાતા 9 લોકો ફસાયા હતા। પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે અટવાયેલી લિફ્ટમાંથી ફાયર વિભાગે લોકોનું રેસ્ક્યુ કર્યું। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ભાવનગરના સાંઢિયાવાડ વિસ્તારમાં પૂર્વ નગર સેવિકાના પુત્ર પર હુમલા મામલે પોલીસની કાર્યવાહી। પોલીસે 5 આરોપીને ઝડપી સરા જાહેર કાયદાનું ભાન કરાવ્યું। કોંગ્રેસના પૂર્વ નગર સેવક ગીતા પરમારના પુત્ર કુમાર
પરમાર નામના યુવક પર છરીથી હુમલો કર્યો હતો। પોલીસે જાહેરમાં આરોપીઓની સરભરા કરી માફી માંગી। ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ લુખ્ખાઓનું નીકળ્યું સરઘસ। 4 દિવસ પહેલા જાહેરમાં આરોપીઓએ પોતાના ઘર પાસે ન બેસવા જેવી બાબતે માર મારી 3 કાર સળગાવી હતી। કાર માલિકોએ ફરિયાદ કરતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીને સાથે રાખી જાહેરમાં સરભરા કરાવી। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી। આરોપી પંકજ ભાવસારના ગેરકાયદે મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું। રામોલમાં આરોપીના ગેરકાયદે મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। આરોપી પંકજ ભાવસાર હાલ પણ પોલીસ સકંજાથી છે દૂર। જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી મેગા ડિમોલિશન હાથ ધરાયું। રણજીત સાગર રોડ પર 2 જુદા જુદા સ્થળે દબાણ તોડી પાડવામાં આવ્યા। નાગમતી નદી બાદ રંગમતી નદી કાંઠે દબાણો દૂર હટાવાયા। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે 33 ગેરકાયદે દબાણને નોટિસ બાદ ડિમોલિશન કરાયું। દબાણો હટાવી અંદાજિત 66,000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવશે। રાજકોટમાં ધોરાજીના પાટણ વાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। સરકારી જમીન પર કરેલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા। મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરાઈ। સરકારી જમીન પર ધાર્મિક સ્થળ બનાવી કર્યું હતું દબાણ। કોરોનાના વધતા કેસ વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે। સિવિલ હોસ્પિટલમાં ખાસ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। 20 બેડનો આઇસોલેશન વોર્ડ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ। વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે ગાંધીનગર સિવિલમાં હજુ એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો। હાલ ચિંતાજનક સ્થિતિ નથી। અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલ સજ્જ। આઇસોલેશન વોર્ડ તૈયાર કરી ટેસ્ટિંગ કીટ, દવાઓ અને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરાઈ। 20,000 લીટર લિક્વિડ ઓક્સિજનની 2 ટેન્કની પણ વ્યવસ્થા। સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાનો એક પણ કેસ નથી। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડીનો ખુલાસો થયો। રાજ્ય આરોગ્ય વિભાગની તપાસમાં ક્ષતિઓ સામે આવી। દર્દીઓ જાતે જ વ્હીલચેર ખેંચતા જોવા મળ્યા। તબીબી અધિકારીની બેઠકમાં તમામ બાબતો પર ચર્ચા કરાઈ તો હોસ્પિટલના દાંતિયાને લઈને તમામ અધિકારી તબીબને ખખડાવ્યા હતા। આગામી સમયમાં યોગ્ય કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચના અપાઈ। વડોદરામાં એક તરફ વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણની કામગીરી શરૂ છે તો બીજી તરફ વિશ્વામિત્રીમાં ડ્રેનેજનું પાણી છોડવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો। મનપાને શુદ્ધિકરણની કામગીરી વખતે 13 જેટલા સ્થળે ડ્રેનેજ પોઈન્ટ મળ્યા। ડ્રેનેજના પોઈન્ટ દૂર કરવા માટે મનપા કમિશનરે આપ્યા તપાસના આદેશ। ગોંડલમાં પોલીસ કાર્યવાહીને લઈને શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ। કહ્યું કે ભાજપના 2 જૂથની આંતરિક લડાઈમાં પોલીસ હાથો ન બને। નિર્દોષ વ્યક્તિઓને ખોટા કેસમાં પોલીસ પકડતી હોવાનો આક્ષેપ। પોલીસ એનું જ કામ કરે, સજા આપવાનું કામ કોર્ટનું હોવાનું શક્તિસિંહે જણાવ્યું। મહેસાણાના ધરોઈ ડેમમાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધરોઈ એડવેન્ચર ફેસ્ટને ખુલ્લો મૂક્યો છે। જમીન, આકાશ અને પાણી પર 10થી વધારે એક્ટિવિટીઝનો શુભારંભ થયો। અત્યાધુનિક એસી ટેન્ટ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ। ધરોઈ આવતા પ્રવાસીઓને મળશે યાદગાર અનુભવ। રાજકોટનો પ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અટલ સરોવરમાં માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો। અટલ સરોવર પાસે જગ્યા પોલાણવાળી હોવાથી રેસકોર્સમાં જ મેળો યોજવાનો નિર્ણય। અટલ સરોવર પાસે જમીન સમથળ કરવા માટે સરકાર પાસે આરએનબીએ 12 કરોડની ગ્રાન્ટ માંગી છે। ધારાસભ્યે અટલ સરોવર પાસે મેળો યોજવા માટે માંગ કરી હતી। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે ચાર્જ ફ્રેમની પ્રક્રિયામાં વિલંબ। આરોપી તરફથી કાર્યવાહી ન થતા વિલંબ। રાજશ્રી કોઠારી, રાહુલ જૈન સિવાયના આરોપીએ વકીલ ન રોકતા કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે। ઝડપથી વકીલ રોકવા કોર્ટે આરોપીઓને ટકોર કરી। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે। ખ્યાતિકાંડમાં ઓપરેશન બાદ 2 નિર્દોષના થયા હતા મોત। પંચમહાલમાં રીછવાણી ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સસ્પેન્ડ થયા। ગ્રામ પંચાયતની જમીનમાં ગેરકાયદે દબાણો કરી દેતા કાર્યવાહી કરાઈ। સરપંચ અને ઉપસરપંચે કરેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરાય। ગ્રામ્ય પંચાયતે નોટિસ બાદ પાકી દુકાન અને કેબિન તોડી પાડી। ભાવનગરના ઠાળજ ગામે વેલ માછલીનું એમ્બરગ્રીસ ઝડપાયું। 1 કિલો એમ્બરગ્રીસ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ।
ઝડપાયેલા એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ રૂપિયાની કિંમત છે. આરોપીએ ગેરકાયદે એમ્બરગ્રીસ પોતાના ઘરે રાખ્યું હતું. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી. સુરતના રાંદેર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો. પાલનપુર પાટિયા પાસે અંકુર એપાર્ટમેન્ટમાં ઘરેથી વેચતો હતો ડ્રગ્સ. ભાડાના ઘરે રહેતા આરોપીના ત્યાં પોલીસે દરોડા પાડીને આરોપી યુવકની ધરપકડ કરી. આરોપી પાસેથી 75,000ની કિંમતનું 7.56 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત. અરવલ્લીના બાયડમાં કુરિયર ઓફિસના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા. આજુબાજુની પાઇપની દુકાનોમાં પણ આગ પ્રસરતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. જો કે આગ લાગવાનું કારણ હજુ પણ અજ્ઞાત. સુરતના સચિનમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટ કરનાર આરોપીની કતારગામથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. એમેઝોનની ફ્રેન્ચાઇઝી લેવા 10 લાખની જરૂર હોવાથી લૂંટ કર્યાનું સામે આવ્યું. રોકડ રકમ, એક પિસ્તોલ અને 7 કારતૂસ પણ જપ્ત કરાયા. સુરતમાં કાપડના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરનાર ઝડપાયો છે. ઇકોસેલે 1,98 લાખની ઠગાઈ કરનાર આરોપીને ઝડપ્યો. ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરીને આચરી હતી ઠગાઈ. આરોપીએ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી પેમેન્ટ કર્યું નહોતું. ઇકોસેલ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાંથી 3 નકલી પત્રકારોની ધરપકડ. આરોપીઓ પર નિધિ સ્કૂલના સંચાલકને બ્લેકમેલ કરીને ખંડણી માંગવાનો આરોપ. સંચાલકની અંગત પળોના સીસીટીવી વાયરલ કરવાની આપી હતી ધમકી. સોશિયલ રિપોર્ટ નામના પેજ ઉપર વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પણ પડાવ્યા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.